માતાજી, જય ગુરુદેવ. તો આજે મારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો કઢી ભાત બનાવું છું, કેમ કે કાંઈ શાક ને એવું કાંઈ છે નહીં, અને ભૂખ પણ બહુ લાગી છે, અને વરસાદ પણ આવેલો છે. આજે જો સાંજનો ટાઈમ છે, તો વાળુમાં કઢી ભાત બનાવું છું. તો કઢી ભાત બનાવું એ બતાવીશ. તો જો આંધણ મૂકી દીધું છે ભાતનું. હવે ભાત વરી દઉં હું. તો જો ચોખા ધોઈ નાખ્યા છે પાણીથી. હું હવે ભાત વરી દઉં, પાણી કાઢી થોડુંક પાણી છે કાઢી લઉં, અને પછી વરી દઉં. ધોઈ નાખ્યા છે સરસ મજાના. તો હવે હું ભાત મૂકી દઉં, આંધણ આવી ગયું છે એટલે. જો ભાત વરી દીધા છે, હવે હલાવી નાખી અને પછી ચડવા મૂકી દઉં. તો જો ભાત ધીમા ઓલે ચડે છે, ધીમા ગેસ ઉપર. ત્યાં હું કઢી બનાવવાનું ચાલુ કરી દઉં. જો ઘરની તાજી સાઈઝ છે, ખાટી નહીં, બહુ મોળી નહીં, એવી તાજી અને ઘાટી. તો કઢી બનાવવાનું ચાલુ કરી દઉં. હવે હું આવું બધું નાખી દઉં, ચણાનો લોટ ને એવું બધું આટલું બધું નાખી દઉં અંદર. જો સરસ મજા થોડોક ઝાઝો નાખું એટલે બહુ પતલી ન થાય અને બહુ ઘાટી ન થાય, એ રીતની બનાવવાની છે. જો ચણાનો લોટ નાખી દીધો છે, અને હળદર ને એવું બધું નાખી દઉં. લીલા મરચાં સુધાર નાખું, એવું બધું જે સુધારવાનું બાકી છે થોડું. તો જો મીઠું નાખી દઉં. જો મીઠું, ખાટી મીઠી કઢી ખાવાનું બહુ મન થાય, કેમ કે ભૂખાઈ બહુ લાગી છે. વરસાદ આવ્યો છે થોડોક, આમ તો બહુ ઝાઝો વરસાદ નથી આવેલો, પણ થોડોક જ વરસાદ આવ્યો છે. જો મીઠી લીમડી આપણા ઘરની છે. તો જો અંધારું થઈ ગયું છે, દી આથમી ગયો છે એટલે. તો વઘાર હાટો લીમડી ઉતારી લઉં, તોડી લઉં. દી આથમી ગયો છે, તોડાય નહીં, પણ અત્યારે વઘારની જરૂર છે એટલે તોડવી પડે એમ છે. તો જો મીઠી લીમડી તે તોડી અને વઘાર માટે લઈ લીધી છે. જો અંધારું થઈ ગયું છે અને વરસાદ આવેલો છે. જો થોડોક આવ્યો છે, બહુ ઝાઝો નથી આવેલો, એટલે ભૂખાઈ લાગે જ તે. જો કઢીનું આપણે જો ચણા લોટ ને એવું બધું નાખી અને તૈયાર કરી નાખ્યું છે કઢીનો વઘાર. જો લીલા મરચાં કાપી નાખ્યા છે, મીઠો નીંદો લઈએ બહારથી. હાલો હવે તેલ મૂકી દઉં અને વઘાર ચાલુ કરી દઉં. જલ્દી ફટાફટ કઢી ભાત બની જશે 10 મિનિટની અંદર, કેમ કે એક બાજુ ભાત મૂક્યા અને ભાત ચડે ત્યાં સુધી આપણે કઢી બની જાય. એટલે કઢી ભાત અત્યારે વાળુમાં હાલે, એટલે હાલે. શાકની ને એમ કાંઈ જરૂર પડે નહીં અત્યારે, હાંજ છે એટલે હાલે. કેમ કે વાળું પાણીમાં, કેમ કે શાક રોટલીની કાંઈ જરૂર ન પડે. અમારે કઢી ભાત નકરા હોય, દાળ ભાત હોય તો હાલો જેણી ફેરવી નાખું, કેમ કે કણિયું છે એ બધી ભાંગી જાય અને બધું સરસ રીતે થઈ જાય મિક્સ. તો જો તેલ મૂકી દીધું છે આપણે તપેલીમાં, અને આપણે જો કઢી તૈયાર થઈ ગઈ છે બનાવેલું વઘાર માટે. જો લીલા મરચાં, મીઠો લીમડો, લસણ અને થોડાક લવિંગ ભાજ્યા છે, આમ થોડાક અમથા સ્વાદ આવે એટલે. તો હાલો હવે વઘાર કરી નાખું હું કઢીનો. જો તેલ આવી ગયેલું છે, હવે એમાં રાઈ નાખી દઈએ આપણે. રાઈ ફૂટી ગઈ, પછી મેથી. મને મેથીનો વઘાર વધારે ગમે અને હું ઝાઝી જ મેથી નાખું, કેમ કે મને મેથી બહુ ભાવે. જીરું, મીઠો લીમડો, પછી લીલા મરચાં, પછી લવિંગ ભાઈ નખાઈ ગયા છે, પછી લસણ. જો એવું બધું નખાઈ ગયું છે. હલાવી નાખું. કઢી નાખી દઉં. જો આપણો કઢીનો વઘાર થઈ ગયેલો છે, અને હવે ભાત જોઈ લેવી. એસે ચડવા મૂક્યા છે ક્યારના. કઢી વઘાર થઈ ગયો છે, એવું જોઈ લેવી. જો ભાત ચડી ગયા છે. હવે ગેસ બંધ કરી દઉં, વરાળ બફાઈ જશે. હાલો ગેસ બંધ કરી દઉં. હવે ધીમા ઓલે વરાળે બફાઈ જશે. સહેજ પાણી છે એ સુહાઈ જશે, અને આ બાજુ આપણી કઢી ઉકળી જશે. હવે એમાં ગળપણ નાખી દઉં.
ગોળ ને એવું બધું. તો જો કઢી ઉકળે છે અને આ બાજુ ભાત આપણા ચડી ગયા છે. બહુ આમ ઘાટી નહીં અને બહુ આછી નહીં એવી થઈ ગઈ સરસ રીતે. હવે ઉકળે છે તો હાલો ત્યાં સુધી હું વાળું કાઢી લઉં એને એવું બધું. અને ભાતે ચડી ગયેલા છે આપણા. તો હાલો બધું ખાવાની તૈયારી કરી નાખું કઢી ઉકળે ત્યાં. તો જો જમવાનું તૈયાર કરી નાખ્યું છે અને કઢી ઉકળી ગઈ છે. હાલો લઈ આવું કઢી બહાર. જો કઢી સરસ રીતે ઉકળી ગઈ છે તો હાલો કઢી લઈ જાઓ બહાર. બધું થઈ ગયું કમ્પ્લેટ કઢીમાં. તો જો બેસી ગયા છે જમવાય મેં કઢી ભાત. હાલો બધા દઈ દો હવે ખાવા. તો હાલો કઢી ભાત ખાવા. જો કઢી ભાત થઈ ગયા છે. તો જો ભાતને એવું કાઢ્યું છે. જો કુરકુરિયા છે, પછી પ્રસાદી છે. જો જૂનાગઢની પ્રસાદી છે. હાલો બધા બે જાય જમવા. લાય હા લઈ ગયા એ બધા લેવા મીઠા સાથે ભાતને વાપી દીધું છે. અને બધા બે ગયા છીએ કઢી ભાત ખાવા. લા આપો અમે લાઈ નાખો. જો કઢી ભાત બનાવી નાખ્યા છે અને ખાવાય બે ગયા છીએ. હાલો બધા ખાવા. એ બધા ખાવા બે ગયા છે. તો જો ખાઈ લીધા કઢી ભાત. મજા આવી ગઈ. બધા ધરાઈ ધરાઈને ખાધા કેમ કે ખાટા મીઠા બનાતા મસ્તીના એટલે બધા મજા આવી ગઈ. અને જો બધા ખાઈ લીધું છે અને હાલો બધું મૂકી દઉં. અને ધરાઈ ગયા મજા આવી ગઈ. કંઈક ઝાઝા ટાઈમે કઢી ભાત બનાવ્યા હતા એટલે બધાને મજા આવી ગઈ. અને બધાએ ખાધા પણ બહુ ઝાઝા અને ધરાઈ ગયા કેમ કે હારા બનાતા ખાટા મીઠા ગળ હતા એવા એટલે બધાને બહુ મજા આવી ગઈ. તો હાલો બધું મૂકી દઉં અને હંજેરો કરી નાખું અને વાસણને ઉટકી નાખું પછી નવરી થઈ જાઉં. તો હાલો ભાઈ જય માતાજી, જય ગુરુદેવ.